ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે। મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચેની ચેલેન્જ રાજનીતિ હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે। કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને રાજીનામાનો પડકાર ફેંક્યો હતો, પરંતુ આજે ગાંધીનગરમાં ઇટાલિયાની ગેરહાજરીએ રાજકારણના જે ડ્રામો છે તેમાં નવો વળાંક લાવી દીધો છે। કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતું કે મેં ગોપાલ ઇટાલિયાને ખુલ્લો પડકાર આપ્યો હતો। હું મારા કાગળ લઈને આવ્યો છું। જો ઇટાલિયા આવે તો હું રાજીનામું આપવા તૈયાર છું, પરંતુ તેઓ આવ્યા નથી। હું વચનનો પાકા છું, પણ ગોપાલભાઈ ખોટું રાજકારણ કરે છે, આવી વાતો થઈ રહી છે। પરંતુ અહીં મહત્વની વાત એ છે કે ગોપાલ ઇટાલિયાએ હજુ સુધી ધારાસભ્ય તરીકે શપથ લીધા જ નથી, ત્યારે તેઓ કયા પદ પરથી રાજીનામું આપે એ સવાલ થઈ રહ્યો છે। ગુજરાતની જનતાને ગુમરાહ કરવામાં આવી રહી છે। બે ધારાસભ્યો એકાબીજાને આમને સામને ચેલેન્જ ફેંકે છે। એક ધારાસભ્યને એવું કહેવામાં આવે છે કે તમે રાજીનામું આપી દો, પરંતુ અહીં સત્ય એ છે કે રાજીનામા કઈ રીતે આપી શકે। ધારાસભ્યએ હજુ સુધી ધારાસભ્યના પદ માટેની શપથ ગ્રહણ નથી કર્યા, માત્ર પરિણામ આવ્યા છે, તેમ છતાં રાજીનામાની વાતો થાય છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ તંત્રની છબીને મોટો ફટકો પહોંચાડ્યો છે, ત્યારે આવા સંવેદનશીલ સમયે એક મોટા રાજકીય ડ્રામાનું સર્જન થતું હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। મીડિયા અને જનતાનું ધ્યાન મૂળ મુદ્દા પરથી હટાવી શકાય, અને આ એક ક્લાસિક ડાયવર્ઝન ટેકનિક છે, જ્યાં એક મોટો વિવાદ પરથી ધ્યાન હટાવવામાં આવે છે અને અન્ય કોઈ જે સર્જનાત્મક વિવાદ છે તે ઊભો કરવામાં આવે છે। અહીં પણ એવું જ દેખાય છે કે ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ, આ દુર્ઘટના પર મીડિયા, જનતા, તમામ તંત્ર સામે સવાલ કરે છે, ત્યારે હવે તંત્ર લોકોનું ધ્યાન ભટકાવવામાં પડ્યું છે। ત્યારે એક ગંભીર ઘટના બને છે, બ્રિજ તૂટી જાય છે, 21 લોકો પોતાનો જીવ ગુમાવે છે, અને હવે ધારાસભ્યો લોકોની ચિંતા નથી કરતા, લોકોના કાર્ય કરવામાં તત્પરતા નથી દાખવતા। તે હવે માત્ર એક ઈચ્છા રાખે છે કે તમે રાજીનામું આપી દો, હું રાજીનામું આપી દઉં। શું આ જનતાનો આ જ પ્રશ્ન છે? જનતાના જે કામો છે આ જ રીતે થશે? ત્યારે આપણી સાથે રવિ ભદાનિયા। રવિભાઈ, હાલ જે રાજકીય ડ્રામા સર્જાયો છે, અનેક જે નેતાઓ છે તે રાજીનામાની ચેલેન્જને સ્વીકાર કરી અને આ જંગમાં જોડાયા છે, ને આ વચ્ચે સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયા હજુ ધારાસભ્ય પદ માટે પોતાનું જે શપથ ગ્રહણ કર્યું નથી, તો કઈ રીતે રાજીનામું આપે, શું કહેશો? જી, હું મોરબીનો પત્રકાર છું। મોરબી અત્યારે જે હાઈ વોલ્ટેજ ડ્રામા થઈ રહ્યો છે, જે ચેલેન્જની રાજનીતિ છે, ચેલેન્જ રમત રમાઈ રહી છે, મોરે મોરો આવવાની વાતો થઈ રહી છે, આ સમગ્ર ઘટના આ તમામ મુદ્દાઓ ઉપરથી, સમસ્યાઓ ઉપરથી ડાયવર્ટ કરવા માટેની છે। અત્યારે મોરબીની જે પ્રકારની સ્થિતિ છે, અત્યારે કાંતિલાલનો ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, આપ સૌએ પણ સાંભળ્યું હશે। ગાંધીનગર જાઉં છું, માત્ર વટ પાડવા જાઉં છું, રાજીનામું નથી આપવાનો, એક એવો ઓડિયો પણ વાયરલ થયો છે। જી બિલકુલ, અહીં રવિભાઈ સવાલ એ થાય છે કે તંત્ર એ માત્ર જે ધારાસભ્યો છે તે જનતાના કામો કરવામાં નથી આવ્યા, તે પોતાના ચેલેન્જો છે તે એકાબીજાને આપવા આવતા હોય તેવા દ્રશ્યો દર્શાવે છે, અને ખાસ જે ગંભીરા બ્રિજની દુર્ઘટના ઘટી છે, આ દુર્ઘટના પરથી ધ્યાન લોકોનું હટાવવા અને મીડિયાનું હટાવવા આ કારસ્તાન થયું હોય તેવું લાગે છે, શું કહેશો? જી, ચોક્કસથી જે પ્રકારે અત્યારે મોરબીની સ્થિતિ છે, મોરબીના લોકો અચાનક જ રોડ ઉપર ઉતરવા લાગ્યા હતા, જન આંદોલનો થવા લાગ્યા હતા, મોરબીના ખરાબ રસ્તાઓને કારણે આ પ્રકારની સ્થિતિઓ સર્જાઈ હતી, અને ત્યારબાદ ચેલેન્જની રાજનીતિ આવી, મોરે મોરો આપવાની વાત આવી। આ સમગ્ર ઘટના પરથી એવું પણ લાગે એ દુર્ઘટના પરથી ધ્યાન ભટકાવવા માટે પણ આ પ્રયાસ થઈ રહ્યો હોય, અને મોરબીના લોકોના જે પ્રશ્નો છે, જે ખરેખર સમસ્યાઓ છે, તેના ઉપરથી પણ નજર ભટકાવવા માટે આ પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોય, ત્યારે એવું લાગી રહ્યું છે કે આ હાઈ વોલ્ટેજ ગાંધીનગરનો જે ડ્રામા થયો છે તે સંપૂર્ણ તેના માટે કરવામાં આવ્યો હોય। જી બિલકુલ રવિભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર। ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના વચ્ચે રાજકીય ડ્રામા કેમ, એ સવાલ અહીં ઊભો થાય છે। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા હાઈ વોલ્ટેજ શો શા માટે કરી રહ્યા છે, આ મુદ્દા જનતા તંત્રને પૂછી રહી છે।